લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા આર્ય સમાજ મંદિરે મહાયજ્ઞ યોજાયો. સ્વામી શ્રદ્ધાનંદજીના બલિદાન દિન નિમિત્તે દેશમાં શાંતિ માટે પ્રાર્થના. ધાંગધ્રા આર્ય સમાજ મંદિરે સ્વામી શ્રદ્ધાનંદજીના બલિદાન દિવસ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં આર્ય સમાજના સભ્યોએ ભાગ લીધો હતો. યજ્ઞ દ્વારા દેશ અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી. સ્વામી શ્રદ્ધાનંદજીએ કન્યા વિદ્યાલયની સ્થાપના કરી હતી અને સમાજમાંથી નાત જાતના ભેદભાવ દૂર કરવા માટે પણ સક્રિય કાર્ય કર્યું હતું. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે 23 ડિસેમ્બર 2025ના રોજ સ્વામી શ્રદ્ધાનંદનો બલિદાન દિવસ ધાંગધ્રા આર્ય સમાજમાં ઉજવવામાં આવેલો છે. કારણ કે એ સ્વામી શ્રદ્ધાનંદજી સ્વામી દયાનંદ સરસ્વતીના અનન્ય ભક્ત હતા ને મહાન દેશભક્ત હતા. અને આર્ય સમાજના જે સિદ્ધાંતો છે, આદર્શો છે ને આર્થ પ્રણાલી છે, વૈદિક શિક્ષા પદ્ધતિ એમને અપનાવવા માટે કન્યા વિદ્યાલયની સ્થાપના કરેલી છે, ગુરુકુલની સ્થાપના કરેલી છે, સમાજમાં ફેલાતા છૂઆછૂત નાત જાતના ભેદભાવોને દૂર કરેલા છે, દલિતોનો ઉદ્ધાર કરેલો છે. અને એ નિમિત્તે ધાંગધ્રા આર્ય સમાજમાં આજે સુંદર મજાનો કાર્યક્રમ થયેલો છે. તેમાં યજ્ઞ થયો છે. ત્યારબાદ ટંકારા ઉપદેશક મહાવિદ્યાલયથી પધારેલ આચાર્ય રામદેવજીનું માર્મિક પ્રવચન હતું. આ રીતના આર્ય સમાજ ધાંગધ્રામાં આ કાર્યક્રમો થયા છે અને તેમના જીવનમાંથી અમને પ્રેરણા લઈએ છીએ કે આગામી દિવસોમાં જે સ્વામી શ્રદ્ધાનંદ મહારાજે માર્ગ બતાવેલો છે, માર્ગ ઉપર ચાલી અને અમારું જીવન આર્ય સમાજને અને રાષ્ટ્રને સમર્પિત કરવા તૈયાર રહેશું. તો જ અમે બલિદાનના દિવસે એમનો બલિદાન મનાવ્યો એમ જાણશું. ઓમ.